અમૃતધારા 26મી. ઉત્તમ દાન. રાજા અને રાણી બંને ધર્મના રાગી હતા. જાત જાતના વ્રતો અને દાન કરે. આંગણેથી કોઈ યાચક ખાલી હાથે પાછા ન ફરે. તેઓને બધી વાતનું સુખ હતું, પરંતુ સંતાનનો અભાવ હતો. અંતે ધર્મના ફળ રૂપે પાછલી વયમાં રાણીએ એક પુત્રને જન્મ આપ્યો. રાજા રાણી હર્ષ ઘેલા થઈ ગયા. તેમણે કુંવરને લાડકોડમાં ઉછેરવા માંડ્યો. સુખ વૈભવમાં ઉછરેલો કુંવર લગભગ 9 વર્ષનો થયો ત્યારે એકાએક માંદો પડી ગયો. આથી રાજા રાણીને અત્યંત દુઃખ થયું. કુંવરને સાજો કરવા માટે વૈદોને બોલાવ્યા, જોગી જતી અને ભુવાઓને બોલાવ્યા, મંત્ર તંત્રના જાણકારોને બોલાવ્યા, પણ કોઈ ઉપાયે માંદો કુંવર સાજો ન થયો. એકનો એક કુંવર આવી હાલતમાં હોય પછી રાજા રાણીને ખાવાનું ગળે કેમ ઉતરે? બંને ખાધા પીધા વગર કુંવરની પાસે બેસી રહેતા, ચોધાર આંસુ વહાવતા અને પ્રભુને પ્રાર્થના કરતા કે હે પ્રભુ, નોધારાના આધાર, અમારી તંદુરસ્તી કુંવરને આપ, તેને સાજો કરી દે. માંદાની પાછળ સાજા પણ માંદા પડી જાય છે, તેમ રાજા રાણી પણ તંદુરસ્તી ગુમાવી બેઠા. કુંવરની ચિંતામાં રાત્રે તેમને ઊંઘ પણ આવતી નથી. પરંતુ રોજના ઉજાગરાને લીધે એક દિવસ રાજાને નીંદર આવી ગઈ. તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેને અગમ્ય વાણી સંભળાઈ કે હે રાજન, તારા કુંવરને સાજો કરવા ઉત્તમમાં ઉત્તમ દાનની જરૂર છે. અત્યારે પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે. આ મહિનામાં ભાવિક સ્ત્રી પુરુષો દાન કરે છે. તેઓમાં જેને ઉત્તમ દાન કર્યું હોય તેનું ફળ જો તારા માંદા કુંવરને અર્પવામાં આવે તો તેના પુણ્યના પ્રતાપથી કુંવર તરત જ તંદુરસ્ત થઈ જશે. તે સિવાય કોઈ પણ સંજોગોમાં કુંવર સાજો થશે નહીં. અગમ્ય વાણી પૂરી થતાની સાથે જ રાજા ઝબકીને જાગી ગયો. સ્વપ્નાની વાત તેને બરાબર યાદ રહી હતી. તરત જ તે રાણી પાસે ગયો અને કુંવર ઉત્તમ દાનથી સાજો થઈ જશે તે બધી વાત કહી. રાણીએ કહ્યું, એ માટે આવતીકાલે રાજ્યભરમાં ઢંઢેરો પીટાવો, જેથી ઉત્તમ દાન કરનાર મળી આવશે. રાજાએ બીજે દિવસે રાજ્યભરમાં ઢંઢેરો પીટાવ્યો કે આ પવિત્ર પુરુષોત્તમ માસમાં જે કોઈ નર નારીએ ઉત્તમમાં ઉત્તમ દાન કર્યું હોય તે મહેલે આવીને મળી જાય. જો કોઈ પોતાના ઉત્તમ દાનનું ફળ માંદા કુંવરને અર્પણ કરે તો તે તુરત જ સાજો થઈ જાય છે. તેમ જેથી રાજવંશ ટકી રહેશે. રાજ્ય ભક્તિ અને શુભ ભાવના માટે આ ઉત્તમ અવસર છે. જે કોઈ સ્ત્રી પુરુષ પોતાના ઉત્તમ દાનનું ફળ કુંવરને અર્પણ કરશે તેને માનપાનથી નવાજવામાં આવશે. ઢંઢેરો સાંભળી ઘણા ભાવિકો પોતાના દાનનું ફળ કુંવરને અર્પણ કરવા મહેલે આવ્યા અને કુંવર પ્રત્યેની પોતાની શુભ ભાવના ભાવી. પરંતુ કુંવરની હાલતમાં જરાય ફેર પડ્યો નહીં. મોટા ધનપતિઓએ જેને પુરુષોત્તમ માસ દરમિયાન અઢળક દાન કરેલું, તેઓ શુભ ભાવનાથી કુંવરને પોતાના દાનનું ફળ અર્પણ કરવા આવ્યા, પરંતુ કોઈનું દાન અતિ ઉત્તમ નહોતું, જેથી કુંવર સાજો થયો નહીં. હવે કરવું શું? રાજા તો મૂંઝાઈ ગયો. તે મનમાં પસ્તાવો કરવા લાગ્યો કે રાજ્યમાં દાન કરવાવાળા ઘણા છે, પરંતુ કોઈનું દાન એવું શ્રેષ્ઠ નથી કે જેનો ઈશ્વર સ્વીકાર કરે અને કુંવરને તંદુરસ્તી બક્ષે. એક દિવસ મહેલે ચીથરે હાલતમાં એક માણસ આવી ચડ્યો. તે ગામોનો તેલી હતો અને તેને જોઈ, તેના દીદાર જોઈ રાજા રાણી વિચારમાં પડી ગયા કે આ વળી કોણ હશે. ત્યાં તો તેલીએ પ્રણામ કરીને કહ્યું, મહારાજ, મારા દાનનું ફળ કુંવરને આપવા આવ્યો છું. રાજા અને રાણી આથી વધુ આશ્ચર્યમાં પડી ગયા. જેને પહેરવા કપડાં નથી એવા કંગાલ માણસે દાન ક્યાંથી કર્યું હોય? પરંતુ ક્યારેક એવું બને કે મોટો માણસ જે કામ નથી કરી શકતો તે કામ નાનો કરી શકે છે. વળી આંગણે આવેલાનો અનાદર થાય નહીં. તેથી રાજાએ કહ્યું, હે તેલી, જો તારું દાન ઉત્તમ હોય તો તેનું ફળ મારા કુંવરને આપ. તેલીએ જળ મંગાવ્યું અને જમણા હાથના ખોબામાં જળ લઈ કુંવર પાસે જઈ બોલ્યો, હે પુરુષોત્તમ ભગવાન, આ પવિત્ર અધિક માસમાં જેમાં તારો મહિમા ગવાય છે, તે આ પવિત્ર પુરુષોત્તમ માસમાં જો મેં કોઈ શુદ્ધ ભાવનાથી દાન કર્યું હોય તો આ મારા હાથમાં રહેલું પવિત્ર જળ કુંવરના મુખમાં પડતા જ તે શુદ્ધ દાનનું ફળ કુંવરજીને અર્પણ થજો અને તે ફળના પ્રતાપે કુંવરજી સાજા થજો. આમ શુદ્ધ ભાવથી શ્રદ્ધાપૂર્વક બોલી તેલીએ હાથમાંનું જળ કુંવરજીના મુખમાં રેડ્યું અને આ શો ચમત્કાર! જે કુંવર સૂનમૂન પડ્યો રહેતો હતો તેણે આંખો ઉઘાડી, હાથ પગ લાંબા ટૂંકા કર્યા અને પીવા માટે પાણી માંગ્યું. રાજા રાણીના મનમાં થયું કે તેલીનું દાન ઉત્તમ હોવું જોઈએ, નહીંતર કુંવરમાં આટલી શુદ્ધિ આવે નહીં. તુરત જ કુંવરને પાણી પીવડાવ્યું અને તે કંઈક વધુ સ્વસ્થ થયો. બધાને આશા બંધાઈ કે હવે કુંવર મૃત્યુના મુખમાંથી ઉગરી ગયો. ધીમે ધીમે તે સંપૂર્ણ તંદુરસ્ત થઈ જશે. રાજા રાણીએ તેલીનો આભાર માન્યો.
અને તેને બીજે દિવસે દરબારમાં હાજર રહેવાનું કહી માનપૂર્વક વિદાય કર્યો. એ દિવસે રાજમહેલમાં આનંદ વર્તાઈ ગયો. રાત પડતા સુધીમાં તો કુંવર ઘણો જ તંદુરસ્ત બની ગયો હતો. બીજે દિવસે કુંવર ઉઠ્યો ત્યારે તેના નખમાં એ રોગ ન હતો. ઉત્તમ દાનના ફળના પ્રતાપે તે થોડા જ કલાકોમાં રોગમુક્ત થઈ ગયો હતો. આ પવિત્ર પુરુષોત્તમ માસમાં કરેલા ઉત્તમ દાનના ફળનું શુભ પરિણામ હતું. એ દિવસે રાજાએ સવારે દરબાર ભર્યો. તેમાં નગરના મહાજનોને આમંત્ર્યા અને તેલીને માન સહિત પાલખીમાં બેસાડી દરબારમાં લાવવામાં આવ્યો. રાજાએ તેલુનું સન્માન કરી પોતાની બાજુના આસન પર બેસાડી પૂછ્યું, હે ભાઈ, તમે નિર્ધન જણાવો છો, છતાં તમે આ પુરુષોત્તમ માસમાં એવું તે કયું દાન કર્યું છે કે જે દાનને પુરુષોત્તમ ભગવાને ઉત્તમ દાન તરીકે સ્વીકાર્યું? જો તમને કહેવામાં વાંધો ન હોય તો કહો, તેમાંથી અમને બધાને ઘણું જાણવા મળશે. ઉત્તમ દાન કોને કહેવાય તેની ખબર પડશે. તેલીએ ઊભા થઈ સભાને નમન કરીને કહ્યું, હે અન્નદાતા સભાજનો, મારા દેખાવ ઉપરથી આપ સમજી શકશો કે હું તેલી છું. ઘાણીમાં તેલ એરંડા પીલીને તેલ દિવેલ નીકાળી તે વેચીને મારો ગુજારો કરું છું. પરંતુ હું વસ્તારી છું, એટલે જે મળે તેમાંથી બધાનું પોષણ થઈ શકતું નથી. એથી મારે કરજ કરવું પડે છે. એને વાયદા પ્રમાણે કરજે લીધેલા નાણાં ચૂકવી શકતો નથી, ત્યારે મારે લેણદારો સાથે બોલવું પડે છે. કહેવત છે કે દેવોના દાસ, તે મુજબ લેણદારોના કડવા વેણો મારે સાંભળવા પડે છે. પરંતુ હું કોઈને ખોટો શબ્દ કહેતો નથી અને થોડા દિવસમાં રકમ આપવાનું કહી ધંધામાં ધ્યાન આપું છું. આ વર્ષમાં અધિક માસ આવ્યો એટલે મને અને મારી પત્નીને ભાવના થઈ કે આપણે પણ બધાની જેમ પુરુષોત્તમ મહિનો નાહીએ અને એકટાણું કરીએ. પરંતુ મારી પત્નીએ એક મૂંઝવણ દર્શાવી કે આપણે પુરુષોત્તમ માસમાં વ્રત કરીએ તો કંઈક દાન પણ કરવું જોઈએ. વ્રતની સાથે ભક્તિ અને દાન પણ સંકળાયેલા છે. મેં કહ્યું કે દાન આપવાની તો આપણામાં ત્રેવડ નથી, પરંતુ કંઈક સત્કર્મ કરીએ જે દાન તરીકે જ ગણાશે. આ પુરુષોત્તમ મહિનામાં આપણે ઘાણીએ બળદને જોડશું નહીં, તેના પ્રત્યેની દયા એ ઉત્તમ દાન સમાન જ ગણાય. મારી પત્ની કહે, ઘાણીએ બળદને જોડીએ નહીં તો તેલ ક્યાંથી નીકળે, અને તેલ નહીં નીકળે તો આપણે બધા ખાશું શું? મેં કહ્યું, તેનો રસ્તો પણ મારી પાસે છે. આપણે બંને વારા ફરતી ઘાણીમાં જોડાશું, જેથી આપણને ગુજરાનનો વાંધો નહીં આવે. આપણે જરા વધારે મહેનત કરીશું તો રોજ 2 તાંબિયા બચશે. તેને આપણે રોજ સવારે દાનમાં વાપરીશું. મારી પત્નીને આ વાત ગમી અને બળદને ઘાણીએ ન જોડતા અમે પતિ પત્ની વારા ફરતી ઘાણીએ જોડાઈને તેલ કાઢવા લાગ્યા. તેને વેચતા અગાઉ કરતાં 2 પૈસા વધારે આવતા. તેનો ઉપયોગ અમે કથામાં મૂકવામાં કરતા. હું અને મારી પત્ની રોજ કથા સાંભળવા જતા અને 1 પૈસા કથામાં ભૂદેવ આગળ મૂકતા. આવું અમે નિયમ લીધું હતું. જ્યારે વ્રતની પૂર્ણાહતિ થઈ ત્યારે છેલ્લે દિવસે પણ અમે ખરી મહેનતની કમાણીમાંના પૈસામાંથી અમારી શક્તિ મુજબ વ્રતનું ઉદ્યાપન કર્યું. તેલીએ કહ્યું, અન્નદાતા, અમારી વ્રતની અને દાનની આ વાત છે. મેં બળદને મુક્તિ આપી સત્કર્મ કર્યું અને ખરી મહેનતની કમાણીના પૈસાનું દાન કર્યું છે. તે ઉત્તમ દાન છે ને? કેમ તે મારાથી કેમ કહી શકાય? પરંતુ કુંવરજી આગળ મારા દાનનું ફળ મેં અર્પણ કર્યું ત્યારે તે સાજા થઈ ગયા. તેથી દાન ઉત્તમ છે તેમ કદાચ કહી શકાય. અને તે આગળ કંઈ બોલવા જાય ત્યાં તો ગેબી અવાજ આવવા લાગ્યો, સાચી વાત, તારું દાન ઉત્તમ છે. ખરી વાત, તારું દાન ઉત્તમ છે. આ ગેબી અવાજ સાંભળીને બધા આશ્ચર્યમાં પડી ગયા. તેઓએ તેલીના ખૂબ વખાણ કર્યા. રાજાને પણ તેલીની બળદ પ્રત્યેની ભલાઈ બદલ ખૂબ જ માન ઉપજ્યું. તેમાંય પતિ પત્નીએ બળદની જગ્યાએ જોતરાઈને કામ કાઢ્યું અને તે ખરી મહેનતના મળેલા પૈસામાંથી દાન કર્યું, જે દાનનો ઉત્તમ દાન તરીકે પુરુષોત્તમ ભગવાને સ્વીકાર કર્યો. અને પોતાનો માંદો કુંવર સાજો થઈ ગયો. આથી તેણે તેલી પ્રત્યે અધિક માન ઉપજ્યું. રાજાએ તેલી પર ખુશ થઈ 125 સોના મોહરો બક્ષિસ આપી અને રેશમી પોશાકો આપ્યા અને તેને માન સહિત વાજતે ગાજતે રહેઠાણે વિદાય કર્યો. મનુષ્ય હજારો રૂપિયાનું, લાખો રૂપિયાનું દાન કરે, પરંતુ ભાવના વગરનું હોય, સાત્વિક કમાણીનું ન હોય તો તે ઉત્તમ દાન ગણાતું નથી. જો શુદ્ધ ભાવના સાથે ખરી મહેનતથી સાત્વિક કમાણીના 16 જ પૈસાનું દાન કર્યું હોય તો ભગવાન તેનો ઉત્તમ દાન તરીકે સ્વીકાર કરે છે. ઉત્તમ દાન કરે છે જે અધિક માસમાં હોય, તેનું ફળ અર્પણ કરે તેવા વિરલા હોય. હે પુરુષોત્તમ ભગવાન, જેઓ શુદ્ધ ભાવનાથી સાત્વિક કમાણીના પૈસાનું દાન કરે, પુરુષોત્તમ વ્રત કરે, પુરુષોત્તમ મહિનો નાય અને કથા વાર્તાઓ વાંચે સાંભળે, તેના પર પ્રસન્ન થજો અને સુખ સંપત્તિ આપજો.
જય પુરુષોત્તમ ભગવાન.